નમસ્કાર ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય મિત્રો વિજ્ઞાન છે જે તમારી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે પ્રથમ પરીક્ષા 2025 માટે વિદ્યાર્થી મિત્રો એની અંદર જે વિભાગ ઈની અંદર 17 થી 20માં જે પ્રશ્ન ક્રમાંકમાં પૂછાશે એક ગુણના પ્રશ્નો તો આજના વિડીયોમાં બધા જ મિત્રો જે એક ગુણના પ્રશ્નો આજના વિડીયોમાં આપણે કવર કરીશું તો વિડીયોને અંત સુધી જો આપણે આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ઓકે, આ વિડીયો મિત્રો તમે પૂરો જોઈ લેશો એટલે તમારે મિત્રો 3 ગુણ પાક્કા થઈ જશે। ઓકે, તો વિડીયોને અંત સુધી તમે જોતા રહેજો। તેમાં મિત્રો પ્રકરણ 1 છે, આનો પહેલો જે પ્રશ્ન છે કે ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા તેના પર કયા પદાર્થનું સ્તર બને છે? તો શું જવાબમાં આવશે? સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનશે। ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા સિલ્વર સલ્ફાઇડનું જે સ્તર બનશે। પછી બીજો પ્રશ્ન છે કે આયર્નને ખીલીને CuSO4ના દ્રાવણમાં મુક્ત થતું રંગ પરિવર્તન જણાવો। તો શું કયો રંગ આવશે? વાદળીમાંથી લીલા રંગનું દ્રાવણ બનશે। ઓકે, કયું બનશે? વાદળીમાંથી લીલા રંગનું દ્રાવણ। પછી નેક્સ્ટ છે તેલ અથવા ચરબીજન્ય ખોરાકને હવામાં લાંબો સમય ખુલ્લો રાખવામાં આવે છે તો તેના કયા ગુણ બદલાય છે? તો કયા ગુણ બદલાશે? તો કે ખોરાકનો સ્વાદ બદલાય અને ગંધ બદલાય છે। પછી 4 નંબર છે કે નીચેનામાંથી સાચી જોડ શોધીને લખવાની છે। તો કઈ આવશે સાચી જોડ? BaSO4 સફેદ। ઓકે, BaSO4 આપણો જે ઓપ્શન સી જે આવશે એ સાચો જવાબ થશે। પછી નંબર 5 છે કે રાસાયણિક પદાર્થો માટે બંધ તૂટવું અને બંધનું નિર્માણ શું કહેવાય? તો શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા કહેવાય, ખાસ યાદ રાખજો। પછી 6 નંબર છે કે કળી ચૂનાનું સૂત્ર લખો। શું જવાબમાં આવશે? કળી ચૂનાનું સૂત્ર આવશે CaO। ઓકે, ખાસ યાદ રાખજો, શું જવાબમાં આવશે? CaO। પછી 7 છે મિથેનના દહનથી શું મળે છે? તો મિથેનના દહનથી શું મળશે? CO2 અને H2O મળશે। શું મળશે? CO2 અને H2O, ખાસ યાદ રાખજો। પછી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કયા રંગની રાખ ઉદ્ભવે છે? મેગ્નેશિયમની પટ્ટીને જે હવામાં સળગાવતા સફેદ જે રંગ આવશે, ખાસ યાદ રાખજો, સફેદ રંગની રાખ ઉદ્ભવશે। પછી 9 નંબર છે કે શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ઉપયોગમાં લેવામાં આવતા રસાયણનું નામ લખો। તો જવાબમાં શું આવશે મિત્રો? સિલ્વર બ્રોમાઇડ। પછી લેડ નાઇટ્રેટના પાવડરનો રંગ કેવો હોય છે? તો કેવો હોય? સફેદ હોય। ઓકે, પછી બટેટાની ચિપ્સ એટલે કે કાતરીના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિકની બેગમાં કયો નિષ્ક્રિય વાયુ વપરાય છે? તો કયો આવશે? નાઇટ્રોજન વાયુ, ખાસ યાદ રાખજો। પછી કયો વાયુ ધડાકાભેર સળગી ઉઠે છે? તો કયો વાયુ આવશે? હાઇડ્રોજન વાયુ, H2, ખાસ મિત્રો આ પણ તમે યાદ રાખજો। મિત્રો નેક્સ્ટ પ્રકરણ 6 છે, એમાં છે કે વનસ્પતિમાં ઉત્પન્ન થતા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવનું નામ જણાવો। તો કયો આવશે? એબ્સિસિક એસિડ। ધ્યાનથી સાંભળજો મિત્રો, જવાબમાં શું આવશે? એબ્સિસિક એસિડ, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે। પછી કઈ વનસ્પતિના સ્પર્શથી ઉત્તેજના સામે તેના પર્ણો દ્વારા ત્વરિત પ્રતિચાર દર્શાવે છે? તો કઈ આવશે? લજામણી। ઓકે, પછી કયો અંતઃસ્ત્રાવ રુધિરમાં શર્કરાના સ્તરનું નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે? જવાબમાં શું આવશે? ઇન્સ્યુલિન, ખાસ યાદ રાખજો। પછી મિત્રો નેક્સ્ટ છે હૃદયની સતત ધબકવાની પ્રક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો લંબ મજ્જા દ્વારા થાય છે, ખાસ યાદ રાખજો। પછી મિત્રો છે કે આયોડિનના ઉણપથી કયો રોગ થાય છે? તો આયોડિનના ઉણપથી ગોઈટર રોગ થાય છે। પછી વટાણાના સૂત્રાંગો શાનું ઉદાહરણ છે? તો કે વટાણાના સૂત્રાંગો સ્પર્શાવર્તનનું ઉદાહરણ છે। ઓકે, ખાસ યાદ રાખજો। પછી ગોલીય અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાનું સૂત્ર લખવાનું છે। તો કયું આવશે મિત્રો? આ આવશે, તમે લોકો જોઈ શકો છો કે 1/f બરાબર 1/v માઇનસ 1/u। ઓકે, આ રીતે આવશે। પછી બીજું છે કયો અરીસો વસ્તુનું આભાસી ચત્તું અને મોટું પ્રતિબિંબ આપી શકે છે? તો બીજાનો અંદર જવાબ આવશે અંતઃગોળ અરીસો, ખાસ યાદ રાખજો। પછી નેક્સ્ટ છે એક ગોળીયો અરીસા વડે રચાતા પ્રતિબિંબની મોટવણી +- 3 મેળવી શકાય છે, તે કયા પ્રકારનો અરીસો હોઈ શકે?